ગીર ગઢડાના નગડિયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજની નબળી ગુણવત્તાને લઈને વાલીઓમાં ભારે રોષ છે। અહીંયા અભ્યાસ કરતા 49 વિદ્યાર્થીઓને અપાતું અનાજ માલ ઢોર પણ ન ખાઈ શકે તેવું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। આજે વાલીઓએ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે। તાલુકા પંચાયતના સભ્ય પ્રતિનિધિ હરેશભાઈ બદલાણીયાએ સનસનાટીભર્યો અહીંયા આક્ષેપ કર્યો છે કે મધ્યાહન ભોજનના બિલમાંથી મામલતદાર કચેરીના નામે 15% રકમ ઉઘરાવવામાં આવે છે, તો બીજી તરફ શાળાના આચાર્ય ઉચ્ચ અધિકારીઓને લેખિત જાણ કરી છે, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવતા નથી। વાલીઓ આ મામલે મક્કમ છે। જ્યાં સુધી ગુણવત્તામાં સુધારો નહીં થાય, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી બાળકો શાળાએ નહીં જાય તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। આ મહિનાનો માલ જે આવેલો તેમાં જૂનો માલ જે વપરાણો અને નવો કટો તુવર દાળનો તોડતા એમાંથી ફૂગનું વધારે પ્રમાણ નીકળ્યું અને ગામના આગેવાનો તે સમયે હાજર હતા, તો તે લોકોએ જોયું અને એમની ફરિયાદ નોંધાવી। આજે બાળકો નથી આવ્યા એ કારણે કે તે કાલે તૂરનો જથ્થો ખરાબ હતો એ જોયો અને આજે જમવાની ને ભણવાની ના પાડી। માલ જે આવેલો તેમાં જૂનો માલ જે વપરાણો અને નવો કટો તુવર દાળનો તોડતા એમાંથી ફૂગનું વધારે પ્રમાણ નીકળ્યું અને ગામના આગેવાનો તે સમયે હાજર હતા, તો તે લોકોએ જોયું અને એમની ફરિયાદ નોંધાવી। ગઈકાલે જે મધ્યાહન ભોજનમાં જે સમસ્યા ઊભી થઈ છે એના લીધે ગામના વાલીઓ અને આગેવાનોએ એક પણ બાળકને આજે શાળામાં અભ્યાસ અર્થે મોકલ્યું નથી। એની જાણ મેં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રીને કરેલી।